નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ગત 9મી સપ્ટેમ્બરના રોજ મળેલી માહિતીના આધારે ઉમરવાડા રોડ પર આવેલ પલ રેસિડેન્સીમાં કાગદીવાડ ખાતે કુખ્યાત બુટલેગર સુજાન ખાન પઠાણ અને તુફેલ સલીમ મલેકે સંતાડેલો 1.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને તે વખતે પોલીસે અરબાઝ અસલમ શેખ અને મોહમ્મદ અરશદ અસલમ શેખની ધરપકડ કરી હતી। જે બાદ પોલીસે તુફેલ અને સુજાદ ખાન પઠાણની પણ ધરપકડ કરી હતી। તેમની પૂછપરછમાં રાજ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખ નામ સામે આવ્યું હતું, જે છેલ્લા 4 માસથી નાસ્તો ફરતો હતો, જેને શહેર પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।